કે હવે જનરલી શું થાય, સીજીટીએમએસઈ કોને લાગુ પડતી હોય તો કે કાં તો તમારે મશીન લેવું છે, કાં તો તમારે કન્સ્ટ્રક્શન કરવું છે, કાં તો તમારે વર્કિંગ કેપિટલ માટે પૈસા જોતા હોય, એવા સિનારીઓમાં સીજીટીએમએસઈ લાગુ પડતી હોય કે જેમાં ગવર્મેન્ટ 10 કરોડ રૂપિયા સુધીની લોન બહુ ઓછી પ્રોપર્ટીમાં અથવા વિધાઉટ પ્રોપર્ટી આપતી હોય. હવે કોઈ કસ્ટમરને મશીન લેવાનું નથી, કન્સ્ટ્રક્શન કરવાનું નથી અને વર્કિંગ કેપિટલમાં ઓલરેડી પૈસા લઈને બેઠા છે. ફોર એક્ઝામ્પલ 10 કરોડનું ટર્નઓવર છે તો 2-2.5 કરોડ ઓલરેડી લઈને બેઠા છે, એટલે ત્યાંય જગ્યા નથી. હવે એમને પૈસાની જરૂર પડી, પ્રોપર્ટી આપવા માટે નથી, પૈસા જોતા છે, 1.5-2 કરોડ રૂપિયાની રિક્વાયરમેન્ટ છે, તો એવા સિનારીઓમાં સીજીટીએમએસઈની અંતર્ગત જ અંદાજિત 12.5% રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં એવી જે ફર્મ છે એને 2 કરોડ રૂપિયા સુધીની લોન મળી શકે કોઈ પણ જાતની પ્રોપર્ટી આપ્યા વગર. કે જો કોઈ ફર્મનું ટર્નઓવર 10 કરોડ પ્લસનું હોય અને 5 વર્ષ પ્લસની કન્ટિન્યુટી હોય ને, તો એ બધી ફર્મ આમાં લાગુ પડતી હોય. એમને બહુ જ ઓછા રેટ ઓફ ઇન્ટરેસ્ટમાં કોઈ પણ જાતની પ્રોપર્ટી આપ્યા વગર બહુ સારી અમાઉન્ટનું ફંડ આ પર્ટિક્યુલર સ્કીમની અંતર્ગત મળી શકે. તો કહીને આમાં આપણે જે લોન છે એનો સમયગાળો કેટલો રહેતો હોય? આમાં મેક્સિમમ 60 મહિના સુધીનો, એટલે કે 5 વર્ષ સુધીનો લોનનો ટેન્યોર બેંક આપતી હોય. પછી જેવી એલિજિબિલિટી હોય એ પ્રમાણે થોડું ઘણું ઉપર નીચે થતું હોય, પણ 60 મહિનાથી વધારે માટે આ પર્ટિક્યુલર લોન મળતી ના હોય કસ્ટમરને.